સુભાષનગર રૈયા રોડ પર આવેલી સેન્ટર ગાર્ગી વિદ્યા સંકુલ દ્વારા એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી આજરોજ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ બાલભવન ખાતે મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થયો। આજરોજ સેન્ટર ગાર્ગી વિદ્યા સંકુલનો દર વર્ષની જેમ આ વર્ષે પણ એન્યુઅલ ફંક્શન યોજાઈ ગયું, જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતો દ્વારા તેમજ ગીત સંગીતની અલગ કૃતિઓ દ્વારા દર્શકોના મન મોહી લીધા હતા। સ્કૂલના સંચાલક રમાબેન હેરભાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓની માર્ચ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી હતી। સાથે જ વિદ્યાર્થીઓનું સન્માન તો કર્યું હતું, પરંતુ તેમના દાદા દાદી અને વાલીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન, મેયર શ્રીમતી નયનાબેન પેડિયા, ભાજપ શહેર પ્રમુખ માધવ દવે, જીમ્મી અડવાણી સહિતના મહાનુભાવોએ પધારીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। સેન્ટ ગાર્ગી સ્કૂલ દ્વારા આજે સ્પોર્ટ્સ એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું છે। આદરણીય શ્રી રમાબેન દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે। બાળકોમાં રહેલી શારીરિક ક્ષમતાનો વિકાસ થાય, એની સાથે સાથે શિક્ષણની સાથે સાથે સંસ્કાર અને એની સાથે શારીરિક ક્ષમતા વધે, એ ઉદ્દેશથી અલગ અલગ આપણી પ્રાચીન બધી જ રમતો અને એની સાથે બાળકોમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટનો પણ વિકાસ થાય, એ ઉદ્દેશથી ખૂબ સરસ અને ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સાથે ઝાંસીની રાણીથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે કે જેથી બાળકોમાં પણ રાષ્ટ્રભાવના અને આપણી સંસ્કૃતિ ઉજાગર થાય, એ મુખ્ય ઉદ્દેશ આજના આ સ્પોર્ટ્સ એન્યુઅલ ડેનો છે। ત્યારે આદરણીય શ્રી રમાબેન હેરભા, સેન્ટ ગાર્ગી સ્કૂલના તમામ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। દરેક બાળકોમાં રહેલી શારીરિક ક્ષમતા વિકાસવાની ખૂબ જરૂર છે, અને જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ખેલ મહાકુંભના માધ્યમથી દરેક લોકો અને દરેક બાળકો છે એ ખેલના માધ્યમથી ખૂબ આગળ વધી શકે, એ જ્યારે ઉદ્દેશ છે, ત્યારે દરેક જગ્યાએ આ રીતે સ્પોર્ટ્સ એન્યુઅલ ડે રાખી અને બાળકોને સ્પોર્ટ્સ પ્રત્યે વધુને વધુ રુચિ કેળવાય અને એમાં આગળ વધે, એ મુખ્ય ઉદ્દેશ દરેક વખતે હોય છે।